તો આ બધું જોતા મેં માતાએ આ પ્રવચન ચાલુ કર્યું કે પ્રવચન થી બધાના પ્રશ્નોનો જવાબ મળી જશે અને બધાના મળી જાય છે ને? હા, તો બસ તમારું જીવન છે એ દેવી શક્તિને ચરણોમાં સમર્પિત કરી દો અને વિશ્વાસ રાખો. મોટી વસ્તુ છે વિશ્વાસની, ધીરજની. બસ આ બે વસ્તુ નહીં હોતી. વિશ્વાસ હોય છે, વ્યક્તિને વિશ્વાસ હોય, કોઈ મનુષ્યને વિશ્વાસ હોય કે માતા છે, પણ ધીરજની કમીના કારણે એ નિરાશ થઈ જતો હોય. શું? ધીરજની કમીના કારણે. વિશ્વાસ તો છે કે માતાજી છે, પણ ધીરજ નહીં રહેતી. તો ધીરજ રાખવા માટે છે ને આ રવિવાર આવતા જતા રહેશો ને આ વાણીને સાંભળતા રહેશો ને તો દર રવિવાર ધીરજની ડોર પકડી આલીશ, મારી ચૂંદડીનો છેડો ચાલી આલીશ. આ રવિવારથી આવતા રવિવાર આવતા ચૂંદડીનો છેડો આમ થોડો ઢીલો થઈ ગયો છે ને કે હવે મને લાગશે કે છૂટવા આવ્યો છે, તરત રવિવાર અહીં બોલાવી લઈશ અને ચૂંદડીનો છેડો પકડાઈ જાય. પકડ. આ શું આવવાનું કારણ? શું રવિવાર આવવાનું કારણ? શું? આ રવિવાર આયા, મને માતાને સાંભળી, કે માતા માડી મજા આવી જાય આજ તો પ્રવચનમાં. માં ઘણું બધું શીખવા મળ્યું, એવો આનંદ થાય. એવો આનંદ થઈને આવતા રવિવારે આવો ને તો સુધી તો તમારા છેડો છૂટવા આવ્યો હોય, પણ છૂટવા આવ્યો લાગે ને તરત અહીં આવી જવાનું, પકડાયા નહીં. પકડ. હા, શું ખોટું? તો વિચારો, મારા તો લાખો ભક્તો છે. શું? લાખો ભક્તો છે. તો આ લાખો ભક્તો બધાય મારી ચૂંદડીનો છેડો પકડી રાખ્યો છે. તો હું મેરડી જેટલી મોટી હોય કે લાખો હંગાત લઈને હેડું છું. હા, શું ખોટું? હા, એટલે વિશ્વાસની જરૂર છે. જે છે મુખ્ય વાત છે વિશ્વાસની. વિશ્વાસ કઈ વાતનો? કે માતાજી છે. બીજી કઈ વાતનો? કે માતાજી છે તો માતાજી બધાના હોય છે, તેવી રીતે મારાય છે. શું? મારાય છે. ત્રીજો વિશ્વાસ કે માની અંદર કરુણા છે, દયા છે. શું? માની અંદર દયા છે, કરુણા છે. એ ક્યારેય એના ભક્તના અવગુણો તરફ નજર કરતી નથી. તમે ગમે તેવા હોય, તમારા કર્મો ગમે તેવા હોય, તમારા કાર્યો ગમે તેવા હોવ, તમે ગમે તેવા હોવ, તમે અયોગ્ય હોવ, નીચ હોવ, પાપી હોવ, ગમે તેવા હોવ, પણ માં ક્યારેય એના ભક્તના અવગુણો જોતી. આ વાતનો વિશ્વાસ કરજો, હું જે કહું છું એ. ક્યારે માં જોતી? દીકરો એનો માટીમાં રમીને આવ્યો હોય કે મેલો હોય કે લેટારો હોય, પણ માં એના નવડાવા ધોડાવા લેટાઈ સાફ કરે. આ શું ખોટું? કેમ? કે માં એને ચાહે છે કે મારો દીકરો છે. અને માં દીકરો એને નાનો બાળ એને કહે છે કે મમ્મી માં આવું કહેતો રહે છે ને, તો માની અંદર એક માનું વાત્સલ્ય કરુણામય રૂપ, એ સ્વરૂપ એને બતાવવામાં આવે કે દીકરા તું ખરેખરમાં મારો છો. તો તમે રોજ માને માં કહેતા રહેશો ને મારા જેવી મેલડીને, તો હું માનો પ્રેમ, મારી કરુણા અને મારી દયાનો તમને રૂપના દર્શન કરાવીશ. આપણો વિશ્વાસ રાખજો. પણ રોજ કહેવું પડશે. શું? રોજ કહેવું પડશે કે માં બસ આટલું. શું? માં બસ આટલું. મને મેલડી કરીને કોઈ અગર સાધવા જાય, અમુક લોકો હોય છે ને કે મેલડીને મતલબ મંત્રોથી સાધના કરું, મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા માટે. એટલે એવા ઘણા મંત્રો હોય, કોઈ સ્મશાનમાં જતું હોય સિદ્ધ કરવા હતા, એવા મેલડીના મંત્રો વાપરા હતા. કદાચ મંત્રોથી મેલડી ઉત્પન્ન તો થાય, પણ એ જેવી એક શક્તિ ઉત્પન્ન થાય. એ શક્તિ શું કરે? એ કાર્ય કરવા માટે એ તમે અનુષ્ઠાન કર્યું હોય નિયમ પ્રમાણે, તો વિધાન પ્રમાણે એને શક્તિ મળે. બરોબર? અમુક લોકો તંત્રમાં ઉપયોગ કરતા હોય, માતાજીનો મૂળચોટમાં કરતા હોય, વિદ્યાઓ કરવામાં કરતા હોય, કોઈકને મારવા હાથર કરતા હોય. એ બધો તંત્રની વસ્તુ છે. બરોબર? પણ હું મેલડી એવી છું કે હું તંત્ર વાળી નહીં, હું કોઈ વારણકારણ વાળી નહીં. હું માત્ર ખાલી મારા દીકરાની અંદર, મારા ભક્તની અંદર નો પ્રેમ જોવા વાળી મેલડી છું. કે મને કેટલું ચાહે છે, એ મને કેટલું યાદ કરે છે, એ મને કેટલું મોને છે, બસ આ જ નજર રાખું. શું તમે શું કરો છો? તમે મારા હાથર શું લાવો છો? મારી કેટલી અગરબત્તી કરો છો, કેટલા દીવા કરો છો, એ કશું જોતી. તમે શું લાવો છો એ જોતી, પણ એ વસ્તુ લાવવા પાછળ તમારો ભાવ શું છે? મારી ધામમાં મારા માટે કઈ પણ વસ્તુ ભેટ અર્પણ કરો અહીંયા,
તો એ તમે લાવવા પાછળ તમારો ભાવ શું છે એ ભાવ જોવું છે. પછી તમે ગમે તે વસ્તુ લાવો, તમે મોંઘી વસ્તુ લાવો પણ મોંઘી વસ્તુ પાછળ તમારો ભાવ ના હોય ને તો એ મોંઘી ભેટે મારા માટે બેકાર, એ હું સ્વીકાર કરું નહીં. પણ એક વસ્તુ, નાની અમથી વસ્તુ, એક નાનું 5 રૂપિયાનું ફૂલ લાવીને આમ અર્પણ કરો ને, અને એ ફૂલ પાછળ 5 રૂપિયાનું ફૂલ લાવવા પાછળ તમારો ભાવ અઢળક પ્રેમ હોય ને મારા પ્રત્યેનો, તે ફૂલ હું એટલું મોટું સ્વીકાર કરી લઉં કે આ જીવન તમારા જીવનમાંથી સુગંધ ના જવા દઉં. શું કીધું? આ જીવન હું તમારા જીવનમાંથી કોઈ સુગંધ ના જવા દઉં. એક ફૂલ એટલું કામ કરે. તો તમે તો મને મારી અગરબત્તી કરી છે, મારા ધામમાં મારા માટે હારે લાયા છે, ફૂલે લાયા છો, શ્રીફળ ચુંદરી અગરબત્તી લાવ્યો છો, જોડે રામનું નામ જપો છો. વિશ્વાસ કરો જેટલી કૃપા હશે મારી, વિશ્વાસ રાખો જેટલી કૃપા હશે મારી, અપાર કૃપા છે. જે મારી વાતનું પાલન કરી અને મારી વાતને માની અને જીવનની એક નવી શરૂઆત કરી છે, એ મારી વિશેષ કૃપા એની પર છે. તો આ વાતનો વિશ્વાસ રાખશો કે મારી પર વિશેષ કૃપા, મારી પર વિશેષ કૃપા, તો ખરેખરમાં કૃપા કદાચ માતાજીએ નહીં કરી હોય ને, અને રોજ આવું કહેતા રહેશો ને કે મારી પર તો મારી ખુખાર મેલડી નહીં, અપાર કૃપા છે. શું કહેવાનું? અપાર કૃપા છે. ભલે જીવનમાં દુઃખ હોય, ભલે ભલે, પણ માં તારી અપાર કૃપા છે. આવું રાખશો ને તો કદાચ મારી કૃપા નહીં હોય ને તો એક દિવસ મને એવું થશે કે મારી કૃપા નહીં છતાંય આવો મને જસ હાલે છે કે આની અપાર કૃપા છે, તો મારા કૃપા મજબૂર થઈને કરવી પડશે. જોકે કૃપા તો વધાવવું પડશે, પણ કદાચ નહીં હોય, કદાચ નહીં હોવ તો તમારે ખાલી આટલું કહેવાથી મારા કૃપા કરવી પડશે. તો આ વાતનો વિશ્વાસ દરેકે રાખવો પડશે. અને જોડે જોડે પશુ પક્ષીઓની સેવા, રામ નામનું જપ, માતા પિતાના પ્રણામ કરવા, માતા પિતાને પગે લાગવું, આ બધા સંસ્કાર લાવી દેજો. જે આ વાત માની લેશે ને એને હું કહીશ કે જો મારા બનવું હોય તો આ બધી વાતોનું પાલન કરવું. હું જે બોલું છું તમે જે મનથી વિચારો છો કે મારા આવા સપના છે કે માતાજીની કૃપા થઈ જાય તો મારા જીવનમાં આવું થઈ જવું જોઈએ, જો એવું ખરેખરમાં તમે ઈચ્છો છો મારી જોડથી મારી કૃપા મેળવવા માટે, તો હું માતા એવું કહીશ કે હું જે કહું છું એ વાતનો વિશ્વાસ કરી અને શરમ મૂકી અને એ વાતને માની અને જીવનમાં અમલ કરશો ને તો મારી વિશેષ કૃપા રહેશે. માતા પિતાના મતલબ અત્યાર સુધી કદાચ અજાણથી તે તમે બોલી ગયા હોય, બે માણસ વચ્ચે અપમાનિત કરી ગયા હોય, કોઈ કંઈક દીકરા હોય તો એના માતા પિતાને લાફોય માર્યો હોય, ધક્કો માર્યો હોય, કોઈ દીકરીએ તે એના માતા પિતાને કદાચ જેમ તેમ બોલી હોય કે ધક્કોય માર્યો હોય, આ બધું તમારા જીવનમાં બન્યું હોય અને મારા ધામમાં આવતા હોય અને મને માતાના દિલથી માનતા હોય તો આ વાતનો પશ્ચાતાપ કરી તમારા માતા પિતા હાલ હયાતમાં જીવિત હોય તો એમની આગળ નાના બની અને એમના પગે પડીને કહેજો કે મારી કોઈ જીવનમાં ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ખાલી આટલું કહેવાથી બીજે દાડથી હું ખુખાર મેળડી તને ખોરામ બેહાડી દે. શું? આટલું કહેવાથી, આટલું કરવાથી પણ શરમ મેળવી પડે. પછી બાપ ગમે તેવો હોય, માં ગમે તેવી હોય, બાપ દારૂ પીતો હોય, મારઝૂડ કરતો હોય, માં તમને તમે સારું રાખો છતાંય તમારી નિંદા એ માં કરતી હોય, તમારું ખોટું ગાતી હોય, ઝઘડા કરતી હોય, બધું જ કરતી હોય, પણ છતાંય તે તમે નાના બની અને એની આગળ જઈ અને માફી માગી અને ફરી ક્યારે એ ભલે ગમે તેવું બોલે પણ તમે એમના વિશે ખરાબ બોલવાનું, ખરાબ વિચારવાનું નહીં. કેમ કે તમે રામના બન્યા છો. કોના બન્યા છો? રામના બન્યા છો. તો જો રામના બન્યા તો રામે એમના માતા પિતાનું વચનનું પાલન કરવા માટે આખા રાજપાટનો ત્યાગ કરી અને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો. આ શું ખોટું? એક એમના પિતાશ્રીનું વચન પાલન કરવા માટે કૈકેયીજીએ માગેલું વચન એ પાલન કરવા માટે રામજીએ કોઈ પ્રશ્નાચિહ્ન નહીં કર્યો કે કેમ આવું. તરત કીધું કે હા તમારો આદેશ છે, તમારા વચનનું પાલન કરવું મારું ધર્મ છે. તરત નીકળી ગયા, 14 વર્ષ વનવાસ સ્વીકારી લીધો, તારે રામ કહેવાયા. આ શું ખોટું?
તે રામ શું છે? આદર્શ છે, પુરુષોના આદર્શ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન. શું કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન. પુરુષોત્તમ મતલબ મર્યાદા પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ. શું? પુરુષોમાં ઉત્તમ. એ પુરુષોના આદર્શ છે. તો રામના જીવનમાંથી પુરુષોનો એ શીખ મળે છે કે પુરુષે જીવન પોતાનું કર્તવ્યનું કઈ રીતે પાલન કરવું જોઈએ. આ શું ખોટું? ભાઈઓમાં કેવો પ્રેમ રાખવો જોઈએ, માતા પિતા પ્રત્યે કેવો આદર રાખવો જોઈએ, એમનું સન્માન કેટલું રાખવું જોઈએ, એમની મર્યાદા કેટલી રાખવી જોઈએ, ગુરુની જેટલી મર્યાદા રાખવી જોઈએ, બધી વસ્તુ રામાયણ શીખવાડે છે. પણ આ બધું નહીં કરો ને તો ક્યારે કોઈ માતાજી ભગવાન એમ કે નારિયેળ વધેરવાથી, દીવા કરવાથી, આરતીઓ કરવાથી, ઘંટ વગાડવાથી, શંખ વગાડવાથી, મોટા મોટી મિષ્ઠાનો ધરાવવાથી, હોનાના છત્તર લાવવાથી ભૂલી જાઓ કે માતાજી ભગવાન એમ પ્રસન્ન થાય. માતાજીને રૂપિયાની ખોટ નહીં, રૂપિયા તો તમારા જેવા માણસોની ખોટ હોય. માતાજીને મંદિર બનાવવાની કઈ ખોટ ના હોય. માતાજીને કે હોનાનું છત્તર પહેરવાની કે હોનાનો મુંગટ પહેરવાની કે માતાજીની કામના થોડી હોય. હા શું ખોટું? એ તો તમારા ભાવથી લાવો છો તમે કઈ પણ વસ્તુ, તો માતાજી ભગવાન સ્વીકાર કરે છે. અગર તમે એવું માનતા હોય કે હું આવી વસ્તુ ચડાવું, આટલું કરી દઉં તો મારી પર માતાની વિશેષ કૃપા થઈ જાય, તો એ તમે ભાવથી કરો તો ઠીક છે. અગર તમે માતાને પૈસાથી હોનાથી ખરીદવા જાઓ છો ને તો તમે નહીં ખરીદી શકો, આખી જિંદગીની પેઢીઓ જતી રહેશે તો એ માતાની હાથમાં આવો. પણ કૃપા જોતી હોય તો આ બધી જીવનમાં વાતોનું પાલન કરી અને જીવનની નવી શરૂઆત કરો. આ તો ઘરમાં મતલબ ઝઘડા કરવાના, હક હાથર લડવાનું, પૈસા હાથર લડવાનું, પ્રોપર્ટી હાથર લડવાનું. રામે પ્રોપર્ટી હાથર લડ્યા હોત તો શું થાત? લડ્યા? આપી દીધું ને, બધું આપી દીધું ને. હા તો તમારા જીવનમાં આવું બને. 2 ભાઈ હોય, 3 હોય, 4 હોય, તમારા જીવનમાં આવું બને. કોકનું કોક વધારે લઈ જાય, કોઈક હક કરે, કોઈ ઝઘડો કરવાનું કરે, બધું કરે, પણ તમારે સહન શક્તિ રાખી અને આ મારી વાણીને સાંભળી અને સહન શક્તિ રાખજો. મને માતાની એ ટાઈમે યાદ કરી લેજો કે માં ખુખાર મેલડી, સહન નહીં થતું પણ તારા ભરોસે હું સહન કરું છું. તારા ભરોસે હું સહન કરું છું. મારી હાહુ આવું બોલે છે ને મને, માં મને સહન નહીં થતું, મને નહીં સહન થતું. ભલે પહેલા તમે એને વળતો જવાબ આલતા, પણ હું માં ખુખાર મેલડી, હું તારા બોલ હાચવવા હાતર તારી વાત મેં સાંભળીને તારી મૌન રાખી અને આ વ્યક્તિનું હું બધું સહન કરવા તૈયાર છું. મારી ખુખાર મેલડી સહન શક્તિ આલજે, તાર જીત થશે તમારી. એમાં આ માર્ગમાં લડવા ઝઘડવાથી જીત નહીં થાય. અને આ બધા જીવનમાં આવી ઘટનાઓ પરિસ્થિતિ આવે છે, નહીં આવતી? બધાનો સંસાર છે. ઘરમાં 5 જણા હોય, 2 જણા હોય તો વાહન ખખડે છે બધાને ઘેર. તમે એવું લાગતા હોય કે અમાર ઘેર જ કકરાટ, બાજુવાળા ઘેર તો કોઈ દા કકરાટ નહીં, દરવાજા બાકીને લડતા હોય. સારું કે અમાર ઘેર જ કકરાટ, પેલા ઘેર તો કોઈ દા કકરાટ જોયો જ નહીં. એ સ્પેશિયલ માણસો, રૂપિયાવાળા માણસો તો પાર્ટી પ્લોટ કે ચોક આગળ રોડ ઉપર જઈ અને લડે, એવાય જોયેલા છે. આ સત્ય છે. પણ બધાના હોય, પણ તમે બાજુવાળાનો કકરાટ થયો, તમારે નિંદા નહીં કરવાની. આના લીધે કકરાટ થયો, આનો તો ઓમ છે, આનો તો તેમ છે. એ નિંદા કરવાથી શું થશે? એનું બધું પાપ તમારી પર આવશે અને તમારું પુણ્ય હશે ને ખાલી થશે. તો એક બાજુ પુણ્યદાન કરો, એક બાજુ રામનું નામ જપ કરો ને એક બાજુ નિંદા કરો. શું થાય? બધું ફેલ થઈ જાય ને. પછી કોઈક એવું ના કહેતા કાલે કે માડી મેં તો 1 કરોડ નામ જપ કર્યા પણ મને તો જીવનમાં કોઈ ફરક ના પડ્યો. ફરક નહીં પડવા પાછળનું કારણ આવાય હોય. હા શું ખોટું? વાણીએ સરસ્વતી માં બિરાજમાન છે. શું છે? સરસ્વતી બિરાજમાન છે. જે વાણીએથી એકદમ પવિત્ર અને શુદ્ધ શબ્દો જ નીકળવા જોઈએ, એ જ વાણીમાંથી દિવસમાં 100 વખત ભગવાનનું નામ ના લેતા હોય વ્યક્તિ, એ વ્યક્તિ 100 વખત ગારો બોલતો હોય. તો આ સરસ્વતી અપવિત્ર થઈ એટલે તમારી જોડે કોઈ બેહવા તૈયાર થાય? જો બહુ જે ગારો બોલતો હશે ને, ખરાબ શબ્દો બોલતો હશે ને, એની જોડે કોઈ બેસે કેમ? અપવિત્ર થઈ જાય સરસ્વતી. એટલે કોઈ એની જોડે બેહવાનું, એનો સંગ કરવાનું ગમે, એનો સંગ એના જેવા જ કરશે. બીજા કોઈ કરે તો તમારે છે ને તમારી વાણીમાં સંયમતા એ પ્રકારની રાખવાની કે માં હું દિવસમાં 100 વખત ગારો બોલી જ જાઉં છું. કેટલાય છે મને ખબર છે. તો
તો માં હવે પછી માં 100 વખત ગારો નહીં, 100 વખત રામનું નામ લેવું છે, કૃપા રાખજે, તો મારી મેલડીની 100% કૃપા થશે. આ બધું માગો જીવનમાં, આ બધું જીવનમાં માગો તો આપે રૂપિયા, ગાડી, બંગલા, માન સન્માન, ઇજ્જત બધું આવી જશે. ના આવે તું બેઠીશ, ના આવે તમે તમારા માજોરથી રૂપિયા લઈ જજો, જાઓ હાલ દઈશ. જેને ઈચ્છા હોય, કામના હોય એની વાત છે. હા, શું ખોટું? પણ જીવન જીવવાની રીત આવડી ગઈ તો બધુંય છે. એટલે ક્યારેય કોઈની વાતોમાં પ્રપંચ કરવાનું નહીં. પ્રપંચ એટલે પારકી પંચાયત. કોકની ચર્ચા ચાલતી હોય, કોકના ઘરમાં શું ડખા છે, કોકના ઘરમાં શું તકલીફ છે, એ કાન દઈને સાંભળવાની પ્રયાસ કરવાનો. ભૂલથી કોકની નિંદા સાંભળી જાવ ને તો તરત કહેવાય રામ 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 રામ. હે માં ખુખાર મેલડી, નથી સાંભળવી પણ માં ભૂલથી સંભળાઈ જાય, માફ કરજે. શું માં નથી સાંભળવી નિંદા? માં બાજુવાળી આવીને શી ખબર મને કહીને જઈ મને નતું સાંભળવું. માં મને હવે દુઃખ લાગે છે કે આ નિંદા નથી સાંભળવી. માં પણ એ તરત જ કહી દેવાનું, તરત 108 વખત રામ 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 108 વખત રામનું નામ લઈ લેજો, તરત એ નિંદા અહીંયાથી ધોવડાઈ નાખીશ. શું? પણ આ કરવું પડશે. કેમ? કે મારે તમને સુખી જોવા છે, મારે તમને સુખી જોવા છે. અસુખી ઝાડફૂંક કરવાથી, ખાલી આશીર્વાદ આલવાથી નહીં થાય. જો આશીર્વાદ આલવાથી બધા સુખી કાયમ માટે થઈ જતા હોય ને તો 1000 વખત બોલું છું આશીર્વાદ 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 આશીર્વાદ, થશે? નહીં થાય. આશીર્વાદ શું કામ કરશે? મારા આશીર્વાદ શું કામ કરશે? કે હું જે વાત તમને કહું છું, જે હું પ્રવચન આલું છું, જે હું ઉપદેશ આલું છું, એ તમે તમારા જીવનમાં અમલ કરી અને એનું પાલન કરી શકો, એ આશીર્વાદ મારા કામ કરશે. શું કામ કરશે? તમે જીવનમાં મારા બતાવેલો માર્ગમાં તમે ચાલી શકો, એ મારા આશીર્વાદ કામ કરશે. આશીર્વાદથી કઈ રૂપિયા નહીં આવી જાય. ભલે રામ. એટલે આ વાત એટલે કહેવાની ઘડે ઘડીએ બને છે કે બધા અહીંયા ખુખાર મેરડી, આ તો ચારે બાજુ મારા નોમના ડંકા છે. જો જોવો તો ચર્ચાઓ બધી મારા નોમની જ થાય છે. હું તો જો કે ધોન હાલતી નહીં, પણ આ બધું જોઉં છું માહોલ, એટલે મને ખબર પડે છે કે ખૂણે ખૂણે, ગોમડે ગોમડે, વિસ્તારે વિસ્તારે બધે મારા નોમની ચર્ચાઓ થતી હોય.